નમસ્કાર મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની પ્રારંભિક માહિતીની આ શૃંખલામાં ભાગ 2માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે રાશિ, તેના સ્વામી અથવા અધિપતિ, રાશિ, ચંદ્ર રાશિ ઉપરથી વ્યક્તિનું જે નામ પાડવામાં આવે છે તો તેને કયા અક્ષર ઉપરથી પાડવાનું રહે તે, અને રાશિનો ક્રમાંક, જુદા જુદા જન્મલગ્ન, રાશિનો સ્વભાવ, રાશિનું તત્વ એ વિશે વાત કરીશું. અત્રે આપની સામે દેખાતા આ ચાર્ટની અંદર ક્રમ, રાશિ, અક્ષર, રાશિ, સ્વામી એ પ્રકારના 4 કોલમ છે. ક્રમ 1ની સામે મેષ લખેલું છે, તો મેષ રાશિનો ક્રમાંક પ્રથમ 1 છે, વૃષભનો 2 ક્રમાંક છે, મિથુનનો 3 નંબરનો ક્રમાંક છે, કર્કનો 4 નંબર છે, સિંહનો 5, કન્યા 6, તુલા 7, વૃશ્ચિક 8, ધન 9, મકર 10, કુંભ 11 અને મીન 12 નંબર પર અથવા 12 ક્રમાંકથી ઓળખાય છે. આ જ ક્રમમાં જન્મકુંડળીમાં કે ગમે ત્યાં રાશિનો જ્યાં ઉલ્લેખ આવતો હોય ત્યાં 1 થી 12 ક્રમાંક આવી રીતે દર્શાવેલા હોય, મીન્સ કે તો આપણે 1 માટે મેષ સમજીશું, 2 માટે વૃષભ, એવી રીતે આ 12 માટે મીન, એમ આ ક્રમથી જ આપણે ઓળખવાના રહે. છેલ્લા કોલમમાં દરેક રાશિના સ્વામી અથવા અધિપતિનો ઉલ્લેખ છે. મેષ રાશિના સ્વામી મંગળ છે, વૃષભના શુક્ર છે, મિથુનના બુધ છે, કર્કના ચંદ્ર છે, સિંહ રાશિના સૂર્ય છે, કન્યા રાશિના અધિપતિ બુધ છે, તુલા રાશિના અધિપતિ શુક્ર છે, વૃશ્ચિકના મંગળ છે, ધનના ગુરુ છે, મકરના શનિ છે, કુંભના શનિ છે, મીન રાશિના સ્વામી ગુરુ છે. વચ્ચેના કોલમમાં અક્ષર નીચે મેષ સામે અલ ઈ, વૃષભ સામે બવ ઉ એમ દર્શાવેલ છે. અલગ અલગ રાશિ સામે અલગ અલગ અક્ષરો દર્શાવેલ છે. તો વ્યક્તિના જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિ ચંદ્ર રાશિ કહેવામાં આવે છે, અને એ રાશિ ઉપરથી તે વ્યક્તિનું નામ પાડવામાં આવે છે, અને દરેક રાશિ સામે કયા અક્ષર ઉપરથી નામ પાડી શકાય તે દર્શાવેલું છે. તો મેષ રાશિમાં અ અથવા લ અથવા ઈ ઉપરથી નામ પાડી શકાય છે. વૃષભ છે તેમાં બ અથવા વ અથવા ઉ, મિથુનમાં ક, છ, ઘ, કર્ક ડ, હ, સિંહ મ અથવા ટ, કન્યા પ, ઠ, ણ, તુલા ર અથવા ત, વૃશ્ચિક ન અથવા ય, ધન ભ અથવા ધ અથવા ફ, મકર ખ અથવા જ, કુંભ ગ, શ, શ, સ એ પૈકીનો કોઈ પણ અક્ષર પરથી નામ પાડી શકાય છે. એ જ પ્રમાણે મીન રાશિ જેની આવે ચંદ્ર રાશિ, તેને દ અથવા ચ ઉપરથી નામ પાડી શકાય છે. તો આ અક્ષરના જેને ખરેખર ચંદ્ર રાશિ સાચી હોય તો, અને ચંદ્ર રાશિ ઉપરથી નામ પાડેલું હોય તો આ અક્ષર ઉપરથી આપણે એની રાશિની પણ ઓળખ કરી શકીશું. દાખલા તરીકે કોઈનું નામ દ અથવા ચ થી શરૂ થાય છે તો તેની મીન રાશિ હશે. હવે આપણે લગ્નની વાત કરીએ તો લગ્ન શું છે? તો સવારે સૂર્યોદય સમયે પૂર્વ આકાશમાં જે રાશિ હોય તે રાશિનું લગ્ન ગણવામાં આવે છે, તેને લગ્ન રાશિ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે
લગ્નમાં મેષ રાશિ હોય તો તેને 1 નંબર આપવામાં આવશે અને તે જન્મકુંડળીમાં પ્રથમ નંબરે પ્રથમ ખાનાની અંદર 1 નંબર દર્શાવવામાં આવશે અને ત્યાર પછી એન્ટી ક્લોકવાઇઝ દરેક ખાનામાં ક્રમાનુસાર 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 લખાશે. જો લગ્નમાં વૃષભ રાશિ હશે તો પ્રથમ સ્થાનમાં એટલે કે લગ્ન સ્થાનમાં 2 નંબરનો ક્રમાંક લખી એન્ટી ક્લોકવાઇઝ ક્રમાનુસાર પછીના દરેક ખાનામાં 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 1 લખાશે. એટલે લગ્નમાં જે રાશિ લખી હોય તે રાશિનું લગ્ન બોલાશે. જેમ કે 1 નંબર લગ્ન અથવા પ્રથમ સ્થાનમાં હોય તો મેષ લગ્ન, 2 નંબર હોય તો વૃષભ લગ્ન, 3 નંબર હોય તો મિથુન લગ્ન, 4 નંબર હોય તો કર્ક લગ્ન, એમ સિંહ લગ્ન, કન્યા લગ્ન, તુલા લગ્ન, વૃશ્ચિક લગ્ન, ધન લગ્ન, મકર લગ્ન, કુંભ લગ્ન, મીન લગ્ન બોલાશે અથવા ઓળખાશે. અત્રે મેષ લગ્ન 1 નંબરનો ક્રમાંક આપ જોઈ શકો છો કે પ્રથમ સ્થાન જે ખાનું છે એ લગ્ન સ્થાન કહેવામાં આવે છે, તેમાં 1 નંબર છે. ત્યાર પછી અત્રે આ 2 નંબરમાં 2 લખાશે, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 એમ લખાશે. જ્યારે એ વૃષભ લગ્ન હશે તો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1 એમ લખાશે. મિથુન લગ્ન હશે તો 3થી શરૂઆત થશે. 3 પછી 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1 અને 2. એ પ્રમાણે કર્ક લગ્ન હશે તો 4થી શરૂઆત થશે અને અહીંયા 3થી પૂરું થશે. સિંહ લગ્ન હશે તો 5થી શરૂઆત થશે, 7, 8 એમ કરતાં કરતાં અહીંયા 4 પૂરું થશે. કન્યા લગ્ન હશે તો 6થી શરૂઆત થશે અને અહીંયા 5 પૂરું થશે. તુલા લગ્ન હશે તો 7થી શરૂ થશે અને અહીંયા 6 પૂરું થશે. અને વૃશ્ચિક લગ્ન હશે તો 8 નંબરનો ક્રમાંક અહીં લખાશે. 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7. એટલે આ પ્રમાણે એ ક્રમાંક લખી અને આ વૃશ્ચિક લગ્નમાં અહીં 7માં પૂરું થશે. ત્યાર પછી જો ધન લગ્ન હશે તો 9 નંબર અને શરૂઆત કરી 9થી અને એન્ટી ક્લોકવાઇઝ ક્રમાનુસાર દરેક ખાનામાં જતાં છેલ્લે અહીંયા 8 નંબર આવશે. એ પ્રમાણે મકરમાં 10થી શરૂઆત થશે અને છેલ્લે 9 નંબર આવશે. કુંભ લગ્નની અંદર 11થી શરૂ થશે અને એન્ટી ક્લોકવાઇઝ જતાં અત્રે 12 નંબર આવશે. તો આ એક કુંડળી આપની સામે મૂકું તો જોઈ શકાય છે કે આ મેષ લગ્ન છે. તો 1થી શરૂ કરી અહીંયા જે ખૂણો છે આ બાજુ ત્યાં 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર, 7, 8, 9, 10, 11 અને 12 એમ લખાશે અને આ રીતે એની જન્મકુંડળી બનશે. ત્યાર પછી આપણે દરેક રાશિના તત્વ અને સ્વભાવની વાત કરીએ તો અત્રે
આ રાશિ તત્વ દર્શાવે છે. આ 1 થી 12 નંબરના ક્રમાંક એ રાશિના ક્રમાંક છે. 1 એટલે મેષ, 2 વૃષભ, 3 મિથુન, 4 કર્ક, 5 સિંહ, 6 કન્યા, 7 તુલા, 8 વૃશ્ચિક, 9 ધન, 10 મકર, 11 કુંભ અને 12 મીન રાશિ છે. આ રાશિનું જે તત્વ આપણે કહીએ છીએ પંચતત્વની વાત કરીએ છીએ, એ પૈકીના આ 4 તત્વો અત્રે રાશિના તત્વો દર્શાવે છે. તો 1 નંબરની રાશિ છે મેષ રાશિ તે અગ્નિ તત્વની છે. 2 નંબરની રાશિ છે એ પૃથ્વી તત્વની છે અને 3 નંબરની જે રાશિ મિથુન રાશિ છે એ વાયુ તત્વની છે અને 4 નંબરની રાશિ એ જળ તત્વની છે. એ જ રીતે સિંહ અગ્નિ તત્વ, એ રીતે નીચે ધન છે એ અગ્નિ તત્વ છે. પછી કન્યા અને મકર એ પૃથ્વી તત્વ છે. તુલા અને કુંભ એ વાયુ તત્વ છે. જ્યારે વૃશ્ચિક અને મીન રાશિ એ જળ તત્વની છે. આમ 1, 5, 9 એ અગ્નિ તત્વની છે, 2, 6, 10 પૃથ્વી તત્વની છે, 3, 7, 11 એ વાયુ તત્વની છે, 4, 8, 12 એ જળ તત્વની રાશિ છે. રાશિના સ્વભાવની વાત કરીએ તો 3 પ્રકારના સ્વભાવ હોય છે: ચર, સ્થિર, દ્વિસ્વભાવ. ચર અર્થાત ચલિત, જે સ્થિર ન હોય તે, અને પછી સ્થિર અને ત્રીજો દ્વિસ્વભાવ. તો પ્રથમ નંબરની રાશિ મેષ રાશિ એ ચર રાશિ છે. 2 નંબરની વૃષભ રાશિ એ સ્થિર રાશિ છે. 3 નંબરની રાશિ મિથુન રાશિ એ દ્વિસ્વભાવ છે. ફરી પાછી કર્ક એ ચર, 5 નંબરની સિંહ રાશિ એ સ્થિર છે, 6 નંબરની કન્યા રાશિ એ દ્વિસ્વભાવ છે. એ પ્રમાણે 7, 8, 9, 10, 11, 12ના પણ આ સામે દર્શાવે છે એ પ્રમાણે ચર, સ્થિર અને દ્વિસ્વભાવમાં એના વર્ગીકરણ કરવામાં આવેલ છે. ચરનો અર્થ એ થાય છે કે સ્વભાવ સ્થિર છે, સ્વભાવ સ્થિર નથી. જ્યારે સ્થિર રાશિનો જે સ્વભાવ છે એ સ્થિર છે, સ્થાયી છે. જ્યારે દ્વિસ્વભાવમાં બંને પ્રકારના લક્ષણો જોવા મળે છે. એટલે જે રાશિ જેની હશે, માનો કે મેષ રાશિ, તો એ ચર, એના વિચારો સ્થિર નહીં હોય. એવી રીતે વૃષભ રાશિ હશે તો એ સ્થિર હશે, એ કોઈ પણ નિર્ણય ઉપર અડગ હશે. મિથુન રાશિ છે એ દ્વિસ્વભાવ છે, એ કોઈ વખત ચલિત પણ થઈ જાય અને ઘણી વખત સ્થિર પણ રહે, એટલે એનો સ્વભાવ દ્વિસ્વભાવ છે. તો આ રીતે આપણે રાશિ વિશે વાત કરી. હવે પછીના વિડીયોમાં આપણે આગળ રાશિ ગ્રહો વિશે વિગતે ચર્ચા અને વાતો કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.